શ્રોતા મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા એક્સપર્ટનું, આપણા તજજ્ઞનું પણ સ્વાગત કરીએ. આપણી સાથે આજે છે જાણીતા બાળરોગ નિષ્ણાત ડોક્ટર ચિરાગી શાહ. ડોક્ટર ચિરાગી, આપને નમસ્કાર. નમસ્કાર મિત્રો, ડોક્ટર ચિરાગી શાહ છે તેઓ બાળરોગોના નિષ્ણાત તબીબ છે અને ખાસ કરીને કિશોર વયના જે બાળકો છે એમની તકલીફોની બાબતમાં તેઓ વધારે નિષ્ણાત છે. હવે આજે આપણે બહુ જ એક સંવેદનશીલ વિષય ઉપર એમની જોડે વાત કરવાની છે. ડોક્ટર ચિરાગી, આપણે એક શબ્દ વારંવાર વાંચતા સાંભળતા જોવામાં આવતો હોય છે, એ છે ચાઇલ્ડ એબ્યુઝ. હવે એને આપ કઈ રીતે સમજાવશો મારા શ્રોતા મિત્રોને? સૌપ્રથમ ત્રિલોકભાઈ, હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ પ્લેટફોર્મ પર આટલા સંવેદનશીલ વિષય બોલવા માટે તમે મને આવકારી છે. જી, થેન્ક યુ વેરી મચ. હવે ચાઇલ્ડ અબ્યુઝ એ આપણે ઘણી જગ્યાએ સાંભળીએ છીએ, વાંચીએ છીએ, કદાચ જોતા પણ હઈશું, પણ આપણને એક ખ્યાલ નથી આવતો. માટે આજે હું અહીંયા તમને બધાને આના વિશે સેન્સિટાઇઝ કરવા માટે જ આવી છું. ચાઇલ્ડ અબ્યુઝ એને હું સાદી ભાષામાં સમજાવું તો કોઈ પણ વયસ્ક વ્યક્તિ જ્યારે પોતાના બળનો ગેરફાયદો ઉઠાવી નાના કુમળા બાળકો પર અત્યાચાર ગુજારે, એ શારીરિક પણ હોઈ શકે, માનસિક પણ હોઈ શકે કે વેરી અનફોર્ચ્યુનેટલી જાતીય પણ હોઈ શકે. કોઈ પણ અત્યાચારને આપણે ચાઇલ્ડ અબ્યુઝ ગણીશું. અચ્છા, હવે સવાલ એ થાય કે આપણે આ વિશે વાત કરવી શા માટે મહત્વની છે? છેલ્લા દાયકામાં આપણે આ કેસો ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા આવી રહ્યા છે. હમણાં રિસન્ટલી મહિલા અને બાળ કેન્દ્ર મંત્રાલયે આ વિશે સર્વે કરેલો અને એમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આપણને એવું જાણીએ કે આ ચાઇલ્ડ અબ્યુઝ લગભગ છોકરીઓમાં જ જોવા મળે છે, પણ હા, એ આપણી ગલત ફહેમી છે. બોયઝમાં પણ ઇક્વલી, ઇનફેક્ટ આ સર્વે પ્રમાણે બોયઝ 53% ભોગ બનેલા છે, જ્યારે દીકરીઓ 48%. એટલે આજે હું ને તમે વાત કરી રહ્યા છે, દર બીજું બાળક આ શોષણનું શિકાર બનેલું છે. બાળક કોઈ પણ વર્ગ સમાજનું હોય, એ આ શોષણનું ભોગ બને છે. એ તમારા ઘરનું પણ હોઈ શકે, મારા ઘરનું પણ હોઈ શકે, અને એનાથી પણ વધારે હું કહું કે આ બાળકોમાં 85 થી 90% શોષણ કરનાર તેમના ખૂબ નજીકના વ્યક્તિ, એ વડીલ હોય, સગા સંબંધી હોય કે ઇન રેર કેસ સ્ટેપ ફાધર પણ હોઈ શકે છે. ઓરમત માટે આ વિશે જાગૃતતા કેળવવી બાળકોમાં અને સાથે સાથે માતા પિતામાં પણ કેળવવી ખૂબ જરૂરી છે. ડોક્ટર ચિરાગી, આપણે ઘણીવાર એવું કરતા હોય છે કે આપણને જે સંવેદનશીલ વિષયો લાગતા હોય એના વિશે આપણે ચર્ચા કરવાનું જ અટકાવી દેતા હોઈએ, આપણે એના વિશે વાત કરવાનું ટાળતા હોઈએ. પણ આપણે જે ગંભીરતા દર્શાવી એ જોતા આપણે દરેકે આ વિશે જાણવું બહુ જ અગત્યનું છે અને સજાગ રહેવું પણ બહુ અગત્યનું છે. આપણે જયારે વાત કરતા ત્યારે આપે મને એક નિયમની વાત કરી, સ્વિમ સૂટ રૂલ. એ શું હોય છે? હા, હવે સ્વિમ સૂટ રૂલ, એ રૂલને અમે નામ એટલા માટે આપ્યો છે કે અમારે બાળકોને સરળ ભાષામાં એમના પ્રાઇવેટ પાર્ટ્સ વિશે સમજાવવું છે. નોર્મલી આપણે બાળકોને એમના બોડીના અવયવો વિશે સમજાવીએ જ છે. એ બધા અવયવો એવા છે કે જે આપણે જોઈ શકીએ છીએ, જેમ કે હાથ છે, પગ છે, માથું છે, પણ શરીરના અમુક એવા અવયવો છે જે હંમેશા ઢાંકેલા રહે છે, જેના વિશે આપણે ક્યારેય માતા પિતા બી નહીં કે ટીચર પણ નહીં, કોઈ એના વિશે બાળકોને સમજાવતું નથી. આપણે વાત કરવાનું ટાળીએ છીએ. હા, એક્ઝેક્ટલી. એક સંકોચ અનુભવીએ છીએ, પણ હવે આપણે એ સંકોચમાંથી બહાર આવવું પડશે. આ સમજાવવા માટે અમે સ્વિમ સૂટ રૂલ કહીએ, એટલે કે બાળકના શરીરના ભાગો જે સ્વિમિંગ કોસ્ચ્યુમમાં નોર્મલી ઢંકાયેલા રહેતા હોય એને અમે પ્રાઇવેટ પાર્ટ્સ ગણીએ. જેમ કે બાળકોની છાતીનો ભાગ છે, પગ વચ્ચે આગળ, પગ વચ્ચે પાછળ, અને એક એડિશન વધારે અમે કરીએ છીએ, એ છે મોઢું. આ 4 એ બાળકોના પ્રાઇવેટ બોડી પાર્ટ્સ ગણાય, જે બાળકોને સમજવું જરૂરી છે. એ લોકોને હંમેશા ધ્યાનમાં રાખવું કે ધે આર બોસ ઓફ ધેર બોડી. કોઈ પણ એમના બોડીને એમના મરજી વિરુદ્ધ અડી શકે નહીં, પર્ટિક્યુલરલી આ પ્રાઇવેટ પાર્ટ્સને તો ક્યારે પણ નહીં. એના માટે અમે આ સ્વિમ સૂટ રૂલ બનાવ્યો. હવે એની સાથે સંકળાયેલો બીજો શબ્દ પ્રયોગ છે ગુડ ટચ, બેડ ટચ. તો એ શું છે? આ તમે બહુ સરસ સવાલ કર્યો. આપણે બાળકને આ અબ્યુઝ સમજાવવાની શરૂઆત જ એનાથી કરવાની છે.
ગુડ ટચ અને બેડ ટચ. પહેલા આપણે એ સમજાવીએ કે વોટ ઇઝ ટચ. એટલે કોઈ પણ બાળકને આપણે સ્પર્શ કરીએ એ ટચ કહેવાય. બરોબર. હવે આ ટચ નોર્મલી 3 પ્રકારનો છે. ગુડ ટચ હોય, બેડ ટચ હોય ને ઓકે ટચ. એટલે ગુડ ટચ એટલે સાદી ભાષામાં હું તમને સમજાવું તો જયારે બાળકને પોતાના માતા પિતા વાલ કરે, કિસ કરે, કે એમના દાદા દાદી એમને થપથપાવે, સ્કૂલમાં એમને ટીચર શાબાશી આપે, તો આ બધાથી બાળક ખૂબ આનંદિત થાય છે. બાળક એકદમ સેફ ફીલ કરે છે. માટે આ પ્રકારના ટચને આપણે ગુડ ટચ કહીએ છીએ. પણ ઘણીવાર બાળક એમના મિત્રો જોડે રમતું હોય, હાથ પગ ખેંચે, કે એમને કમરથી પણ પકડતા હોય, કે ખભેથી પણ પકડતા હોય, પણ બાળકને નુકસાન નથી કરતું. એટલે ભલે આ ગુડ ટચ નથી પણ આ બેડ ટચ પણ નથી. માટે આને આપણે ઓકે ટચ કહીએ. અને ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેના માટે આજે હું અહીંયા આવી છું એ છે બેડ ટચ. બેડ ટચ એટલે એ ટચ જેનાથી બાળક ખૂબ અનકમ્ફર્ટેબલ, અનસેફ, બાળક નારાજ થઈ જશે, નાખુશ થઈ જશે. એ ટચ કોઈનો પણ હોય શકે, ઘરના સગા સંબંધીનો કે કોઈ બી વડીલનો હોય જે એમના પ્રાઇવેટ પાર્ટ્સને અડતું હોય. ચાઇલ્ડ ઇઝ નોટ એટ ઓલ હેપી. માટે આપણે આ ટચને બેડ ટચ કહીએ. એટલે સૌ પ્રથમ આપણે બાળકને આ 3 ટચ વિશે સમજણ આપવી જોઈએ. બહુ જ મહત્વની વાત આપણે કરી. હવે આપણે ન ઈચ્છે કે આવું કંઈ, પણ આવું કંઈ બાળક અનુભવે, આપણે જેને બેડ ટચ કહીએ છીએ એની વ્યાખ્યામાં આવે છે, એવું કંઈ અનુભવે તો શું કરવું જોઈએ? બાળકે શું કરવું જોઈએ? વડીલે શું કરવું જોઈએ? આ બહુ જ અગત્યનો સવાલ છે ત્રિલોકભાઈ. બાળકને આપણે સૌ પ્રથમ આ શીખવાડવું જોઈએ. બેડ ટચ વિશે સમજાવ્યું, ખાલી સમજાવવાથી આપણો પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. પણ જયારે બાળક આ સિચ્યુએશનનો સામનો કરે છે ત્યારે એને શું કરવું જોઈએ એ આપણી જવાબદારી છે એને સમજાવવાની. સૌ પ્રથમ બાળકે એ જ્યાં હોય ત્યાંથી જોરથી ચીસ પાડવી જોઈએ. એનામાં જેટલી તાકાત હોય એટલી તાકાત વાપરી બૂમ પાડવી જોઈએ. નો, નેવર. એટલે આ મોટા અવાજથી કોઈ વાર એ માણસ ડરી જતો હોય ને છૂટી જતો હોય તો બાળક તરત એના પકડવાથી છૂટી શકે ને ભાગી શકે. પણ કોઈ વાર એ અજાણ્યા માણસનું પકડ એટલી સ્ટ્રોંગ હોય કે બિચારું બાળક છૂટી નથી શકતું. ત્યારે બાળકે હંમેશા ધ્યાનમાં રાખવાનું, ભગવાને તેને 3 હથિયાર આપેલા જ છે. સૌ પ્રથમ દાંત. જોરથી એ માણસને જ્યાં બચકું ભરાય ત્યાં ભરી લેવું. સેકન્ડ નેલ્સ, નખોરિયા ભરી લેવા. અને થર્ડ તમારા લેગ્સ, જોરથી લાત મારો અને ભાગી જાઓ. એટલે ફર્સ્ટ થિંગ ટુ રન અવે ફ્રોમ સ્ટ્રેન્જર. સૌથી પહેલા બૂમ પાડીને ભાગી જવું. હવે ઇમિડિયેટ ભાગીને બાળકે સેફ એન્વાયરમેન્ટમાં જવું જોઈએ. સેફ એન્વાયરમેન્ટ કોને કહીએ? કે બાળક કોઈ વડીલ પાસે પહોંચી જાય. હવે સપોઝ આ ઘટના એમની સાથે સ્કૂલમાં બની તો એમને એમના ટીચર પાસે કે પ્રિન્સિપલ પાસે તરત ત્યાં પહોંચી જવું જોઈએ. ઘરે હોય તો એમના એલ્ડર ભાઈ બહેન પાસે કે માતા પિતા પાસે કે દાદા દાદી પાસે પહોંચી જવું જોઈએ. ક્યાં તો બાળક સોસાયટીમાં રમતું હોય તો સોસાયટીમાં ફરતા ઘણા વડીલો હોય છે, એમની પાસે પહોંચી જવું જોઈએ. બસ કહેવાનો મતલબ એ કે બાળકે એ માણસ જોડે એકલા ફરી ક્યારેય રહેવું ના જોઈએ. હંમેશા ગ્રુપમાં જ રહેવું જોઈએ. પણ સેફ જગ્યાએ પહોંચી જવાથી આપણી વાત પૂરી નથી થતી. ત્યાં પહોંચી બાળકે ઇમિડિયેટલી જેની પાસે સૌ પ્રથમ ગયા હોય એમની સાથે કોમ્યુનિકેટ કરવાનું જ કે બાળક સાથે શું થયું છે. બાળકે પોતાની ફિલિંગ્સને ટ્રસ્ટ કરવાનો કે ઇટ ઇઝ રોંગ અને ચાઇલ્ડ શુડ કોમ્યુનિકેટ ઇમિડિયેટલી. અને દરેક બાળકની વાત સાંભળશે જ અને એને સાચવશે. અચ્છા, હવે ફરીવાર આપણે કંઈક આવું ન બને એ માટે સલામતીના નિયમો શું છે? હા, આવું ના બનવા માટે આપણે બાળકને, એટલે આપણે ઓલવેઝ કહીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એટલે અમુક સેફટી રૂલ્સ આપણે બાળકને પહેલેથી સમજાવવા જોઈએ. સૌ પ્રથમ તો બાળકે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ જોડે હળી મળીને વાત નહીં કરવાની. અજાણ્યા વ્યક્તિ તમને કોઈ બી ગિફ્ટ આપે, પૈસા આપે, ગમે તેટલી ભાવતી વસ્તુ આપે તો પણ બાળકે સ્વીકારવી ન જોઈએ. એમના માઇન્ડમાં એમ્બાઇબ કરી જ લેવાનું, સ્ટ્રેન્જર ઇઝ અ ડેન્જર, એનાથી દૂર જ રહેવું જોઈએ. સેકન્ડલી, બાળકે ક્યારેય પોતાના પ્રાઇવેટ પાર્ટ્સ કોઈની સામે અડવા ના જોઈએ. ક્યાં તો કોઈના પણ બીજાના પ્રાઇવેટ પાર્ટ એમના કહેવાથી પણ ન અડવા જોઈએ. થર્ડ, કે એ લોકોએ ક્યારેય કોઈની સામે અનડ્રેસ ના થવું જોઈએ. સાથે સાથે એની પિક્ચર કે વિડીયો તો ના જ ઉતારવી જોઈએ. અને મોસ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ, જ્યારે કોઈ પણ તેમને નગ્ન તસવીરો કે વિડીયો બતાવે તો ઇમિડિયેટલી ત્યાંથી પોતાના મા બાપ પાસે પહોંચી જવું અને કમ્પ્લેન કરવી કે આ માણસ મને આવું બતાવે છે. એ વ્યક્તિ કોઈ પણ હોય, પણ બાળકે એના
એના વિશેની ફરિયાદ પોતાના મા બાપને કરવી જ જોઈએ. વેરી ટ્રુ. એટલે 90% બાળકના જાણીતા જ હોય છે. જી. એટલે બાળકો અચકાતા હોય અને ઇઝીલી એમની પાસે જતા બી હોય છે. એટલે આ વસ્તુ એમને શીખવાડવી પડે કે ધીસ ઇઝ નોટ ગુડ. આજના ઓટીટી કન્ટેન્ટ બહુ જ વધારે અનકન્ટ્રોલેબલ છે હવે આપણા, એટલે બાળકને જ આમાં આપણે સમજાવવું પડે કે આ નહીં જોવાનું. હવે સૌથી મહત્વની વાત ફરીવાર એ છે કે કોઈ પણ બાળક આવી કોઈ પરિસ્થિતિનો શિકાર ન બને, પણ આપણી નજીકનું બાળક આવી કોઈ પરિસ્થિતિનો શિકાર બન્યું છે કે કેમ, આપણે ક્યારે આ વાત ઉપર ચિંતા કરવી જોઈએ. આપણને એવા કયા લક્ષણો, એવા કયા સાઇન્સ જોવા મળે કે જ્યારે આપણે થોડી આ બાબતમાં ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. બહુ સરસ આ ક્વેશ્ચન તમે બહુ સરસ પૂછ્યો મને, કે આપણે બધી જ ચોકસાઈ લીધી, બધી જ કાળજી લીધી, તે છતાં પણ આપણા કમનસીબે, એના કરતા પણ વધારે બાળકના કમનસીબે બાળક આ જાતીય શોષણનો શિકાર બની ગયો. હવે ઘણા બાળક ખૂબ જ શાય હોય છે, એ ઇઝીલી માતા પિતાને આ કોમ્યુનિકેટ નથી કરી શકતા. તો ત્યારે માતા પિતાએ સાવચેતીપૂર્વક અમુક વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, જે હું તમને ટૂંકમાં કહું. જેમ કે બાળક જે ખૂબ ખુશ રહેતું હોય એ સડનલી શાંત થઈ જાય, શાય થઈ જાય, એક ખૂણામાં બેસી રહે, કે જુઠ્ઠું બોલ્યા કરે. ક્યાં તો કોઈ એકદમ બ્રાઇટ બાળક છે, સ્કૂલમાં ખૂબ સારા ગ્રેડ આવે, બરોબર, એનું એકેડેમિક પરફોર્મન્સ ઓછું થવા માંડે, કે એના પ્રાઇવેટ બોડી પાર્ટ માટે કોઈ નવો શબ્દ એ બોલતો હોય, કે કોઈ અજાણ્યા વ્યક્તિનો એ સડનલી બહુ ફોન્ડ ઓફ, હી હેઝ બીકમ ફેન ઓફ દેટ પર્સન, અને એ માણસ એને એક્સપેન્સિવ ગિફ્ટ આપે છે, પૈસા આપે છે, ત્યારે બી મા બાપે વિચારવું જોઈએ કે નોર્મલી કોઈ પોતાના બાળકને આવું આપતું નથી, પણ ખર્ચો ના કરે, આવું કેમ કરે છે એ આપણે વિચારવું જોઈએ. અને આનથી પણ આગળ જઈએ, જયારે પેનિટ્રેશન ઇન્જરી અમે કહીએ, એવું થયું હોય ત્યારે બાળકને પેશાબમાં બળતરા બળતી હોય, કે બ્લીડિંગ થતું હોય છે, કે ઘણીવાર ત્યાં આગળ સોજો પણ આવી ગયો હોય, કે વાગેલાના નિશાનો આપણને દેખાતા હોય, અને આવું બાળક ઘણીવાર એ નવડાવતા કે એમ કપડાં કાઢવાનું રેઝિસ્ટ કરશે, એને ઓપન અપ નહીં થવું હોય, ત્યારે મા બાપે ખાસ ચિંતા કરવી જોઈએ અને તરત પોતાના બાળકને ડોક્ટર પાસે એક્ઝામિન કરવા લઈ જવું જોઈએ. આપણે બાળકો માટે તો સેફટી રૂલ બનાવ્યા, પણ આ વિષય માટે અમે મા બાપ માટે પણ સેફટી રૂલ બનાવ્યા છે, જે મા બાપે જાણવા ખૂબ જરૂરી છે. સૌ પ્રથમ તો બાળક 2 વર્ષનું થાય ત્યારથી બાળકને કોઈના પણ ખોળામાં બેસવા દેવું નહીં. સેકન્ડ, ઘણા પેરેન્ટ્સને હેબિટ હોય છે, બાળક હોય ત્યાં જે લોકો ચેન્જ કરે ને તૈયાર થતા, એ પેરેન્ટ્સે અવોઇડ કરવું જોઈએ. 2 વર્ષનું બાળક થઈ જાય પછી બાળક સામે તૈયાર ન થવું. એટલે એના માટે અમે એવું કહીએ કે બાળકને સેક્સ્યુઅલ એજ્યુકેશન આપવાની એજ હોય છે. લાઈક 2 થી 4 વર્ષનું બાળક હોય એને આપણે ગુડ ટચ, બેડ ટચ શીખવીએ છીએ, બરોબર, અને સાથે સાથે વેન એન્ડ હાઉ, ક્યારે અને કેવી રીતે નો એ કહેવાનું, એ એમને 2 થી 4 વર્ષના બાળકને જ શીખવાડી દેવું જોઈએ. એકદમ નાની ઉંમરે, એકદમ નાની ઉંમર. અને 2 વર્ષનું થઈ જાય એ પછી માતાએ પણ બાળકના પ્રાઇવેટ પાર્ટ્સ ક્લીન ન કરવા જોઈએ. એ બાળકને જ શીખવાડી દેવાનું ને બાળકે જાતે જ કરવાનું. આઈ રિપીટ, રાઇટ ફ્રોમ ધ એજ ઓફ 2 years. બરોબર છે. પછી 5 થી 8 વર્ષનું બાળક થાય ત્યારે બાળકને આપણે ક્વેશ્ચન્સ પૂછવા દઈએ. બાળક જે ઓટીટી કન્ટેન્ટ પર જોતું હોય એના વિશે તમને પૂછશે જ, અને એ જે પૂછે એ પ્રમાણે આપણે એનો સાવચેતી આન્સર આપવો જોઈએ. તમે જો જવાબ નહીં આપો તો બાળક બીજાને પૂછશે, અને બીજા એને બરાબર જવાબ નહીં આપે તો બાળકને રોંગ મેસેજ મળશે. એટલે એ એના ક્રશ વિશેની પણ વાત હોય કે બીજી કોઈ ઇનઅપ્રોપ્રિએટ બિહેવિયરની પણ વાત હોય, પણ પેરેન્ટ્સે જ એનો જવાબ આપવો જોઈએ. રાઇટ ફ્રોમ 5 to 8 years. પછી 9 થી 11 વર્ષમાં આપણે પ્રોપર એની પ્યુબર્ટીના રિલેટેડ ચેન્જીસ અને એના વિશે જ્ઞાન આપવું જોઈએ. બરાબર. એટલે આ થયું એ લોકોનું સેક્સ્યુઅલ એજ્યુકેશન. બરોબર. હવે અમે એવા તારણ પર આવ્યા છે કે જો બાળક એમના માતા પિતા કે દાદા દાદી જોડે રમતું હોય તો તમે નિશ્ચિંતથી રમવા દો. બરોબર. એમાં કોઈ જ તમારે ચિંતા કરવાની જરૂર નથી. પણ બાળક સોસાયટીના બીજા મોટા છોકરાઓ જોડે કે બીજા કોઈ અજાણ્યા વ્યક્તિ જોડે રમતું હોય તો તમારે નિશ્ચિંતથી રમવા દેવું જોઈએ નહીં. ચાઇલ્ડ શુડ ઓલવેઝ બી અંડર સુપરવિઝન. એ ક્યાં રમે છે, શું રમે છે, કેવી રીતે રમે છે, એનું ધ્યાન તમારે રાખવું ખૂબ જરૂરી છે. અને આજકાલ ઘણા ઓટીટી પર સિરીઝ ને બધું આવે છે, એ ઘણા પેરેન્ટ્સ બાળકોની જોડે સાથે મળીને જોતા હોઈએ છે. પણ આવું સાથે જોવા પહેલા ઓલવેઝ પેરેન્ટ્સે પહેલા એકલા જોઈને ચેક કરવું જોઈએ કે વેધર ઇટ ઇઝ ફિટ ટુ વોચ વિથ ફેમિલી ઓર નોટ. બરોબર. અને
એટ ધ સેમ ટાઈમ હું એક સ્ટેપ આગળ વધીશ કે બાળકના જે બી ફ્રેન્ડ્સ હોય ને એ ફ્રેન્ડ્સના પેરેન્ટ્સ જોડે પણ પેરેન્ટ્સે ટચમાં રહેવું જોઈએ કે એ લોકો પણ એમના છોકરાઓને આ કન્ટેન્ટ નથી બતાવતા, કારણ કે નહીતર એ ફ્રેન્ડ્સ પણ અંદર વાત કરીને બાળકને ખોટું જ્ઞાન મળી શકે છે. એટલે આ બાબતની પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. ડોક્ટર ચિરાગી, આપે બહુ જ સંવેદનશીલ વિષય ઉપર પણ બહુ મહત્વની વાત કરી છે અને બહુ સરળ ભાષામાં, અને આપણે એવું સ્વીકારવું પડે કે સ્વસ્થ સમાજની રચના કરવાની જવાબદારી આપણા દરેકની છે. આપણા દરેકે પોતપોતાની ભૂમિકા ભજવવાની છે અને દરેકે સજાગ રહેવાનું છે. તો જ આપણે જેને સ્વસ્થ સમાજ કહીએ છીએ અને સ્વસ્થ બાળક કહીએ છીએ એનું આપણે નિર્માણ કરી શકીશું. સ્વસ્થ બાળક હશે તો જ આપણે સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકીશું. તો અંતમાં એક તબીબ તરીકે આપ એક સંદેશ શું આપવા પસંદ કરશો? સંદેશો આપવા માટે તો સૌ પ્રથમ આપણે કહીએ ત્રિલોકભાઈ કે આ આપણે ખાલી પાશેરાની પહેલી પૂણી મૂકી છે. આના વિશે જાગૃતતા કેળવવી. દરેક સ્કૂલમાં આ એજ્યુકેશન કમ્પલસરી હોવું જોઈએ. સ્કૂલમાં નહીં, હવે તો બાળકો પ્લે ગ્રુપ્સમાં પણ ખૂબ જતા હોય છે, એટલે પ્લે ગ્રુપથી આ એજ્યુકેશન દરેક બાળકને મળવું જોઈએ. અને હું એટલું જ કહીશ કે ગુડ, બેટર એન્ડ બેસ્ટ. નેવર લેટ ઇટ રેસ્ટ વેન યોર ગુડ ઇઝ બેટર એન્ડ બેટર ઇઝ બેસ્ટ. સેલ્ફ અવેરનેસ કેળવવી અને આના વિશે સંકોચ મૂકી ઓપનલી બાળકો સાથે વાત કરવી એ જ આનું નિરાકરણ લાવી શકશે. ડોક્ટર ચિરાગી, આપે ખરેખર કેટલીક સંવેદનશીલ પણ બહુ મહત્વની વાતો અમારા શ્રોતા મિત્રો જોડે શેર કરી, એ બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ.